નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અરુણાચલ પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે। તો વિધાનસભા ચૂંટણીમાં અરુણાચલની 60 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે। 60 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતી છે અને જ્યારે 2 બેઠકો ઉપર તે આગળ ચાલી રહી છે। તો હાલમાં ભાજપને 46 બેઠકો મળતી જણાય છે। હવે સ્પષ્ટ છે કે આ વખતે ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે। જો નેશનલ પીપલ્સ પાર્ટીની વાત કરીએ તો આ પાર્ટીએ 4 સીટો કબજે કરી છે અને જ્યારે તે 2 સીટો પર આગળ છે। પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશે રાજ્યમાં 2 બેઠકો જીતી છે, જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 1 સીટ જીતી છે। તો 2 સીટો પર તે આગળ ચાલી રહી છે। કોંગ્રેસ આ રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નથી। અત્યાર સુધી કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ છે। અત્યાર સુધીમાં 3 અપક્ષ ઉમેદવારો જીત્યા છે। તો અરુણાચલની મુક્તો વિધાનસભા ક્ષેત્રમાં મુખ્ય પ્રધાન પેમા ખાંડુ સામે કોઈ ઉમેદવાર ઊભો ન હતો અને તેથી આ બેઠક પહેલેથી જ ભાજપ પાસે હતી। તેવી જ રીતે ભાજપના કુલ 10 ધારાસભ્યો છે જેઓ બિનહરીફ ચૂંટાયા છે। તો 60 સભ્યોની અરુણાચલ વિધાનસભાનો અને વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુનો કાર્યકાળ 2 જૂને સમાપ્ત થઈ ગયો છે। અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો। પાર્ટીએ મેનિફેસ્ટોમાં 25,000 યુવાનોને નોકરી આપવાનું પણ વચન આપ્યું હતું। એવું પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને દર મહિને 9,000 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના લોકોને રાજ્યમાં વધુ સારી તબીબી સુવિધાઓ લાવવાનું પણ વચન પણ આપ્યું છે। દેશમાં લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે વિવિધ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે। એક્ઝિટ પોલ અનુસાર એનડીએ સરકાર સતત ત્રીજી વખત બાજી મારી રહી છે અને મોટી બહુમતી સાથે સરકાર બનાવી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના 45 કલાકના ધ્યાન બાદ કન્યાકુમારીથી રાજધાનીમાં પરત ફર્યા છે। પીએમએ પીએમઓના અધિકારીઓ સાથે એક મોટી બેઠક કરી હતી। ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થતા પહેલા જ પીએમ મોદીએ અધિકારીઓને હોમવર્ક આપી દીધું હતું અને કહ્યું હતું કે મોદી સરકારના પહેલા 100 દિવસમાં લીધેલા નિર્ણયો પૂરા થવા જોઈએ। એમ માનવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ પહેલા 100 દિવસ માટે મોદી સરકારના નિર્ણયોનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને મોદી સરકાર ઓગસ્ટ 2024 સુધીમાં ઘણા મોટા નિર્ણયો લેશે। તો સરકાર બન્યા બાદ જુલાઈમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે, જોકે હજુ ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે। નવી સરકારની રચના બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્કર અને એનએસએ અજીત દોભાલની પ્રથમ નિમણૂક થઈ શકે છે। નવા આર્મી ચીફ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટરોની પણ 1 મહિનામાં નિમણૂક થઈ શકે છે। તો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીના સંકલ્પ હેઠળ નવી સરકારનું ફોકસ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ પર રહેશે। પીએમઓના અધિકારીઓના શપથ બાદ તેમનો 100 દિવસના કાર્યકાળનો એજન્ડા તૈયાર છે। પીએમ મોદીની મીટિંગમાં ચક્રવાતથી લઈને હીટવેવ, પર્યાવરણ દિન વગેરે અનેક મુદ્દાઓ સામેલ રહેશે। તો હીટવેવને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્તરે પ્લાન બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। 5 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસની મોટા પાયે ઉજવણી કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પણ બેઠકમાં ચર્ચા કરાશે। આ સિવાય બીજેપી દ્વારા તેના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચનો પર પણ કામ શરૂ થઈ જશે। તો પીએમ મોદી 13 જૂને યોજાનારી G7 રાષ્ટ્રોની મીટિંગમાં પણ ભાગ લઈ શકે છે। કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ દાવો કર્યો હતો કે ઇન્ડિયાને ઓછામાં ઓછી 295 બેઠક મળશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ બેઠક 2.5 કલાકથી વધુ ચાલી। અમે નક્કી કર્યું છે કે અમે એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ લઈશું। અમે ચૂંટણી દરમિયાન નબળાઈઓ અને શક્તિઓની ચર્ચા કરી હતી। ઇન્ડિયા ગઠબંધનને 295 અને એનાથી પણ વધુ બેઠકો મળશે। અમે અનુમાન લગાવ્યું છે કે એનાથી ઓછી નહીં આવે। અમારા તમામ નેતાઓને પૂછ્યા બાદ આ આંકડો મળ્યો છે અને આંકડામાં કોઈ ફેરફાર નહીં હોય। ઇન્ડિયાની બેઠકમાં 23 નેતાએ ભાગ લીધો હતો। મમતા બેનર્જી આ બેઠકમાં ભાગ લીધો ન હતો। આ પહેલા કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગેની ટીવી ડિબેટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો। इंडिया गठबंधन कम से कम
295 सीटें प्लस 295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है और इस आंकड़े में कोई बदलाव नहीं है। ये एक जनता की सर्वे है, हमारा सर्वे नहीं है। जो जनता ने सीधा हमारे को कहा है और हमारे नेताओं को जो इंफॉर्मेशन दिया है, ये इंफॉर्मेशन पहुंचाया है, उस आधार पर ये हमने आज आप लोगों को बता रहे हैं। દેશમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે દેશના તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે। તો આ માહોલની વચ્ચે કોંગ્રેસમાં મહાસચિવ જયરામ રમેશે આરોપ કર્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યા છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રી આજ સવારથી જિલ્લા કલેક્ટરોની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 150 અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે। સરકારી અધિકારીઓને આવી રીતે ખુલ્લી રીતે ધમકાવવાના પ્રયત્નો ખૂબ જ શરમજનક છે અને અસ્વીકાર્ય છે। યાદ રાખજો કે લોકશાહી જનાદેશથી ચાલે છે, ધમકીઓથી નહીં। તેમણે એમ પણ કહ્યું હતું કે 4 જૂનના જનાદેશ અનુસાર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સત્તાથી બહાર થઈ જશે અને ઇન્ડિયા ગઠબંધન વિજયી થશે। અધિકારીઓએ કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવું જોઈએ તેમજ સંવિધાનનું રક્ષણ કરવું જોઈએ। અત્યાર સુધીમાં દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને 7 તબક્કાઓમાં મતદાન થયું હતું। ત્યારબાદ એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમાં મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ અને તેમનું ગઠબંધન બહુ બેઠકો મળે તેવી સંભાવના છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળેલી રાહતનો સમય પૂરો થઈ જતા આજે તેમણે સરેન્ડર કર્યું હતું। અગાઉ દિલ્હી શરાબ નીતિ કેસમાં તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા। જોકે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા। ત્યારે 21 દિવસ બાદ જામીનનો સમયગાળો પૂર્ણ થઈ જતા ફરી એકવાર તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું। જોકે સરેન્ડર કરતા પહેલા અરવિંદ કેજરીવાલે તેમની પત્ની સાથે દિલ્હીના રાજઘાટ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલ અર્પણ અને શીશ નમન કર્યા હતા। ત્યારબાદ તેમણે હનુમાન મંદિરના દર્શન કર્યા હતા અને તેઓએ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય પર આપના નેતા અને કાર્યકરો સાથે મુલાકાત પણ કરી હતી। કેજરીવાલે નિવેદન આપ્યું કે હું દેશ બચાવવા જેલ જઈ રહ્યો છું। પ્રજ્વલ રેવન્ના જાતીય શોષણ કેસમાં નવો વળાંક આવ્યો છે। આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટી શનિવારે 7 કલાક સુધી હાસનમાં પ્રજ્વલ રેવન્નાના ઘરે માતા ભવાની રેવન્નાની રાહ જોતી રહી, પરંતુ ભવાની રેવન્ના એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા। એસઆઈટી તેમની પીડિતાના અપહરણના સંબંધમાં પૂછપરછ કરવા માંગતી હતી। એસઆઈટીએ શુક્રવારે હાસન જિલ્લાના લોહેનરસિંહપુરા ખાતે ભવાનીના ઘર પર નોટિસ ચોંટાડીને કહ્યું હતું કે કેઆર નગરમાંથી પીડિતાના અપહરણના સંબંધમાં એસઆઈટી તેની પૂછપરછ કરવા માંગે છે। તેથી શનિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ભવાની રોકાઈ હતી, જેથી મહિલા એસઆઈટી અધિકારી તેમની પૂછપરછ કરી શકે। ભવાની રેવન્ના ઘરે હાજર ન હતા। જોકે તેના વકીલોએ એસઆઈટીને જાણ કરી હતી કે ભવાની તબિયતના કારણોસર હાજર થઈ શકી નથી। જ્યારે શુક્રવારે સેશન્સ કોર્ટે ભવાની રેવન્નાને આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી। આ કેસમાં પ્રજ્વલ રેવન્ના જાતીય શોષણ કેસમાં 28 એપ્રિલના રોજ હોલેનરસિંહપુરમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી। રેવન્ના પરિવારની પૂર્વ નોકરાણીના પુત્રની ફરિયાદ પર સાંસદ પ્રજ્વલ રેવન્ના અને તેમના ધારાસભ્ય પિતા એચડી રેવન્ના વિરુદ્ધ અપહરણને જાતીય શોષણનો કેસ નોંધવામાં આવ્યો હતો। પોલીસે અપહરણ કરાયેલી મહિલાને શોધી કાઢી અને સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધ્યા બાદ પ્રજ્વલ રેવન્ના સામે બળાત્કારના આરોપો સંબંધિત કલમ ઉમેરી હતી। પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે 18મી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા 7મા અને છેલ્લા તબક્કાના મતદાન સાથે પૂર્ણ થઈ હતી।
શનિવારે છેલ્લા તબક્કામાં 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠક ઉપર 62.36% મતદાન થયું હતું, તો યુપીમાં 55.59% મતદાન થયું હતું. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 904 ઉમેદવારો મેદાનમાં હતા. તે જ સમયે તમામ 7 તબક્કામાં કુલ મળીને 64.98% મતદાન થયું હતું. 2019ની ચૂંટણીમાં તમામ તબક્કામાં 67.4% મતદાન થયું હતું, તો 7મા તબક્કામાં યુપી અને પંજાબની 13, બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠક પર મતદાન થયું હતું. ઓડિશા વિધાનસભાની બાકીની 42 બેઠકો અને હિમાચલ વિધાનસભાની 6 બેઠકો ઉપર પણ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ સીએમ યોગી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સીએમ યોગીએ ગોરખનાથ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર બાળકો સાથે વાત પણ કરી હતી અને તેમણે ચોકલેટ પણ આપી હતી. સીએમએ થોડો સમય ગૌશાળામાં ગાયની સેવા કરવામાં પસાર કર્યો હતો. આ પછી સીએમ ગોરખપુરના અશફાકુલ્લાહ ખાન ઝૂઓલોજીકલ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં ફરતી વખતે તેઓ અચાનક સિંહ અને સિંહણના પિંજરા પાસે પહોંચી ગયા હતા. આ સિંહને તાજેતરમાં જ ઇટાવા સફારીથી ગોરખપુર લાવવામાં આવ્યો છે. આ બબ્બર શેરનું નામ ભરત છે. પિંજરામાંના સિંહ અને સિંહણે ગર્જના કરી અને સીએમ યોગીને સલામ કરી હતી. તો સીએમએ પ્રાણી સંગ્રહાલયના સ્ટાફ પાસેથી સિંહ અને સિંહણ વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલના પરિણામો પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે વિપક્ષે આ દાવાને નકાર્યો છે. નવી દિલ્હી લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મૂકી છે અને લખ્યું છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો પોતે મુંડન કરાવશે. અને ત્યારે તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ઘમાસાણ મચ્યું છે, જે બાદ બીજેપી નેતા તજવિંદર પાલસિંહ બગ્ગાએ સોમનાથ ભારતીની ટિપ્પણીનો વળતો જવાબ આપતા કાતર ઓનલાઈન ઓર્ડર કર્યો છે, તો જેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે મારા પ્રિય મિત્ર સોમનાથ ભારતી કહે છે કે જો મોદી ફરીથી પીએમ બનશે તો તેઓ માથું મુંડન કરશે. હું આ મહાન કાર્યમાં યોગદાન આપવા માંગુ છું. કૃપા કરીને જરૂરી પગલાં લો અને વિડીયો અપલોડ કરો. દેશની રાજધાની દિલ્હીમાં હાલ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. તેના ઉપર પાણીની અછતે પાટનગરના લોકોની મુસીબતમાં વધુ વધારો કર્યો છે. દિલ્હી રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણીના સંકટને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં પાણીની કટોકટીથી દિલ્હીવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ટેન્કરથી પાણી ભરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ઘણા વિસ્તારોમાં લોકોને તેમની જરૂરિયાતો માટે પણ પાણી નથી મળી રહ્યું. દેશની રાજધાની દિલ્હી એક તરફ આકરી ગરમીનો સામનો કરી રહી છે અને ત્યારે બીજી તરફ દિલ્હીની માથે જળ સંકટ સર્જાયું છે. ત્યારે પાણીની આકરી તંગીને લઈને જળમંત્રી આતિશીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં માંગ કરી હતી કે વરસાદના આવવા સુધી દિલ્હી માટે વધારાનું પાણી છોડવામાં આવે કે જેથી દિલ્હીવાસીઓને ગરમીમાં પાણીને લઈને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જળ સંકટ પર ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી આતિશી દિલ્હીમાં જળ સંકટ ઉત્પન્ન કર્યા બાદ તેને લઈને રાજનીતિ કરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે દિલ્હી જળ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર હરિયાણા અને ઉત્તરાખંડથી દિલ્હીને ફાળવવામાં આવેલા કોટાથી વધારે પાણી મળી રહ્યું છે. તો દિલ્હી વિધાનસભાના નેતા રામવીરસિંહ બિધુડીએ કહ્યું હતું કે આતિશીએ ખોટા આરોપ લગાવવા માટે હરિયાણાથી માફી મંગાવવી જોઈએ. તે પાછલા કેટલાક દિવસોથી સતત હરિયાણા ઉપર ઓછું પાણી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેનાથી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકાર દ્વારા દાખલ કરેલ અરજીમાં અને લખેલ પત્રમાં ક્યાંય પણ કોટાથી ઓછું પાણી દેવાનો ઉલ્લેખ નથી કર્યો. તેને બદલે જરૂરિયાત મુજબનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। આ વિડીયો મારામારીનો હતો। આ વિડીયોમાં બાગેશ્વર ધામના બુડા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગ તેના સહયોગીઓ સાથે બાગેશ્વર ધામના જ એક નોકર પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। આ મારપીટને દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। ત્યારે આજે પોતાના ભાઈના આ વાયરલ વિડીયો અને હરકત પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। બાગેશ્વર ધામના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો અને જેમાં તેમણે કહ્યું કે હું તેના વર્તનથી દુઃખી છું। વધુમાં કહ્યું કે શાલિગ્રામ પર લાગેલા આરોપોની કાયદાકીય રીતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ। પંજાબના ફતેહગઢ સાહેબના સરહિંદમાં મધોપુર નજીક બે માલગાડીઓ વચ્ચે અથડામણ થઈ હતી। ત્યારે ઘટનામાં બે ટ્રેનો ચાલકો ઘાયલ થયા હતા। બે ઘાયલ ચાલકોને તાત્કાલિક શ્રી ફતેહગઢ સાહેબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને સિવિલ હોસ્પિટલ ફતેહગઢ સાહેબથી રાજેન્દ્ર હોસ્પિટલ પટિયાલામાં રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનાના વિડીયો અને તસવીરોમાં બંને ટ્રેનોને ખરાબ રીતે નુકસાન થયેલું જોવા મળે છે। ટ્રેનોની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ગંભીર હતી। તો પંજાબમાં બે માલગાડીઓ વચ્ચે અથડામણ થઈ હતી। ચોમાસું નિર્ધારિત સમય કરતા 6 દિવસ વહેલું ઉત્તર પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે। આઈએમડીએ 6 જૂન સુધીમાં રાજ્યમાં પ્રવેશની આગાહી કરી હતી। તો હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત દેશના અન્ય ભાગોમાં આગામી 2 દિવસમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે। આગામી 5 દિવસમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લડાખ અને ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં પણ ઘણા સ્થળોએ ગાજવીજ અને તેજ પવન સાથે હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર પ્રદેશમાં 1 જૂનથી 4 જૂન, રાજસ્થાનમાં 2 જૂન, પંજાબ અને હરિયાણામાં 1 થી 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। જ્યારે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સાથે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના બની છે। તો અવિરત વરસાદે રાજ્યના ઉપરના વિસ્તારોમાં કોંટાયમ અને ઇડુક્કી જિલ્લામાં મોટા પાયે વિનાશ સર્જ્યો છે। આસામમાં પૂરથી 11 જિલ્લાઓમાં 3.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। તો હાલમાં લગભગ 30,000 લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે। બર્ડ ફ્લૂને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે દેશના 4 રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને કેરળમાં આ વાયરસના પ્રકોપને રોકવા અને અટકાવવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે, જે અંતર્ગત તમામ પોલ્ટ્રી ફાર્મે મરઘીઓ, પક્ષીઓ અને પ્રાણીઓના અસામાન્ય મૃત્યુ અંગે પશુપાલન વિભાગને તાત્કાલિક જાણ કરવાની રહેશે। આ ઉપરાંત મરઘા ખેડૂતોએ દર 10 દિવસે તેમનું આરોગ્ય તપાસ કરાવવું જરૂરી છે। ત્યારે એડવાઇઝરીમાં રાજ્યોને આ વાયરસનો સામનો કરવા માટે એન્ટીવાયરસ દવાઓ, પીપીઈ, માસ્ક વગેરેની પૂરતી વ્યવસ્થા માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે જો તમે ડેરી ઉત્પાદનો અથવા તો ચિકન મટનનું સેવન કરો છો તો તમને ચેપ લાગી શકે છે। જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી મંદિર તરફ જતા રસ્તાઓ પર સિગારેટ ને તમાકુ વેચવા કે રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીના દર્શન માટે જમ્મુ આવતા હોય છે। વૈષ્ણોદેવી તરફ જતા આખા રસ્તા પર દારૂ, માંસ અને તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ છે। આમ છતાં લોકો સિગારેટ ને તમાકુનું સેવન કરે છે। આના પર કડક કાર્યવાહી કરીને સરકારે યાત્રાના રૂટ પર આ નશાના પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે પણ આ વાતની જાણકારી આપી છે। તેમણે કટરાની નોમાઈ ચેકપોસ્ટ, પંથલ ચેકપોસ્ટ, તારાકોટ રોડની શરૂઆતથી માતા વૈષ્ણોદેવી ભવન સુધી કોઈપણ પ્રકારના તમાકુના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે।
મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે અને જેમાં પણ ખાસ કરીને ભસ્મ આરતી જોવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગે છે. પરંતુ હવે ભસ્મ આરતી માટે 3 મહિના પહેલા બુકિંગ કરાવી શકાશે. ભસ્મ આરતીને લઈને વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જુલાઈ મહિના માટે 9400 ભક્તોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. શ્રી મહાકાલેશ્વર મંદિરની વેબસાઇટ પર 1 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન 9100 ભક્તોની ભસ્મ આરતી માટેની અરજી સ્વીકારવામાં આવી છે. આ સાથે જ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું બુકિંગ પણ ખોલવામાં આવ્યું છે. તો મંદિરમાં ભસ્મ આરતીમાં સતત અનિયમિતતાઓને કારણે ભક્તો પરેશાન થતા હતા, કારણ કે ભસ્મ આરતીનું ઓનલાઈન બુકિંગ 15 દિવસ અગાઉ ખોલવામાં આવ્યું હતું. તો ઓનલાઈન પરમિશન માટેની વિન્ડો 15 દિવસ પહેલા ખુલતી હતી, જે સવારે 8 વાગે ખુલતી હતી અને થોડા સમયમાં જ ભરાઈ જતી હતી. આ ફરિયાદ મળતા જ ઉજ્જૈનના કલેક્ટર નીરજકુમાર સિંહના નિર્દેશ હેઠળ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી અને જે અંતર્ગત 3 મહિના અગાઉથી અરજી કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ મંદિર સમિતિએ શનિવારે કુલ 9100 ભક્તોની વિનંતીઓ સ્વીકારી હતી, જેમણે જુલાઈ મહિના માટે બુકિંગ કરાવ્યું હતું. દેશની સૌથી લોકપ્રિય ટ્રેન વંદે ભારતના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે 200 કિલોમીટરની રેન્જમાં આવતા મહત્વના સ્ટેશનો વચ્ચે વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. આમ જાણવા મળ્યું છે કે રેલવે 8થી વધુ અલગ અલગ રૂટ પર વંદે ભારત મેટ્રો સેવા શરૂ કરવા જઈ રહી છે. આ માર્ગોમાં બેતુલ, સાગર અને શાહજહાંપુર માટે વંદે ભારત મેટ્રો સેવાનો સમાવેશ થાય છે, જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 200 કિલોમીટરની રેન્જમાં આવતા સ્ટેશનો છે. આ ઉપરાંત આ સેવા દિલ્હી અને આગ્રા વચ્ચે પણ શરૂ કરવામાં આવશે. વંદે ભારતની આ નવી ટ્રેન સેવા રાજધાની દિલ્હીથી તાજમહાલના શહેર આગ્રા સુધી શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વંદે ભારત મેટ્રો દ્વારા 200 કિલોમીટરની આ સફર માત્ર 90 મિનિટમાં પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રેનની ટ્રાયલ જુલાઈ મહિનામાં શરૂ થશે. ભોપાલથી ચાલતી વંદે ભારત મેટ્રો ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન ભોપાલથી બેતુલ વયા હોશંગાબાદ ઇટોરાસી સુધી ચાલશે, જ્યારે બીજી ટ્રેન ભોપાલથી સાગર થઈને બીનાથી જોડાશે. ત્રીજી ટ્રેન સિંહોર થઈને શાહજહાંપુર જશે. અન્ય રૂટની વાત કરીએ તો મુંબઈ અને તેના ઉપનગરીય શહેરોને આવરી લેતી વંદે ભારત મેટ્રો સેવા પણ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત કાનપુર, લખનૌ વંદે ભારત મેટ્રો, દિલ્હી મેરઠ વંદે ભારત મેટ્રો, મુંબઈ લોનાવાલા વંદે ભારત મેટ્રો, વારાણસી પ્રયાગરાજ વંદે ભારત મેટ્રો, પુરી ભુવનેશ્વર વંદે ભારત મેટ્રો અને મથુરા વૃંદાવન વંદે ભારત મેટ્રો સેવા શરૂ થવાની શક્યતા છે. બિલિયોનર ગૌતમ અદાણી ફરી એકવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર તેમના સમૂહમાં લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઇન્ડેક્સ મુજબ અદાણી હવે $111 બિલિયન નેટવર્થ સાથે વિશ્વમાં 11મા ક્રમે છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન $109 બિલિયન નેટવર્થ સાથે 12મા ક્રમે છે. તો શુક્રવારે અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં 14% સુધીનો ઉછાળો આવ્યો હતો. વધુમાં બજાર મૂલ્યમાં 84,064 કરોડ રૂપિયાનો ઉમેરો થતાં શુક્રવારે ટ્રેડિંગના અંતે 10 અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 17.51 લાખ કરોડ રૂપિયા થયું હતું. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2023માં જાણીતા શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી તેમની સંપત્તિનું ધોવાણ થયું હતું. જે અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય છેતરપિંડી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ દવા બાદ અદાણીના જૂથના શેરના ભાવ $150 બિલિયન તૂટી સૌથી નીચા સ્તરે ગયા હતા અને તેઓ વિશ્વના ટોચના 20 અબજોપતિમાંથી બહાર થઈ ગયા હતા. તો 2024માં અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થ $26.8 બિલિયન વધી છે. ફરી એકવાર અમૂલ દૂધના ભાવમાં વધારો નોંધાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર દૂધના ભાવમાં વધારો નોંધાયો છે. તો આવતીકાલથી જ નવો ભાવ અમલી થશે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધ, દહીં સહિતના ભાવમાં પણ વધારો કર્યો છે. તો અમૂલ દૂધમાં પ્રતિ લિટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી જ આ ભાવનો અમલી થશે. આવતીકાલથી અમૂલ શક્તિનો ભાવ પ્રતિ લિટર ₹62 થશે. તો
તો આવતીકાલથી અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટરે ₹66 થશે. તો આવતીકાલથી અમૂલ ટ્રી સ્પેશિયલનો ભાવ પ્રતિ લીટરે ₹64 થશે. અમૂલે દૂધ, દહીં સહિતની વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે. તો અમૂલ દૂધમાં પ્રતિ લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે. ફરી એકવાર અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. આવતીકાલથી અમૂલ શક્તિનો ભાવ પ્રતિ લીટર ₹62 થશે, જ્યારે અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટરે ₹66 થશે. તો ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી જ આ નવો ભાવ અમલી થશે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.